ગુડ મોર્નિંગ। આજના સવારની શરૂઆત થાય છે પાલીતાણામાં। ભાઈ આપણે સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, સરસ મજાના તૈયાર થઈ ગયા અને નેત્રીબેનને ક્યારની ઉઠાડું છું પણ એ ઉઠતી નથી। અને પછી એના પપ્પા બહારથી આવ્યા નાસ્તો કરીને એટલે તરત ઉઠી ગઈ। ત્યાં તો આ ભાઈ પણ આવી ગયા કે હાલો હાલો જલ્દી કરો, તડકો થઈ ગયો છે ફટાફટ। અને ભાઈ બહાર નીકળીને જોઈને તો વાતાવરણ એક નંબર હો, સરસ મજાનું લોકેશન। અહીંયાથી એમ થાય કે ક્યાંય જવું જ નથી પણ મોડું થતું હતું એટલે અમે લોકો ફટાફટ 10 સાડા 10 નીકળી ગયા। અને ભાઈ ગાડીમાં તો એવી રીતના ખડકાઈ ગયા ને કે જો બધાય અચ્છા તો કે અમારો વિડીયો લેતા નહીં પણ મેં તો તોય ધરાર લઈ લીધો ને પછી દરવાજો કર્યો। અને હાલતા હાલતા રસ્તામાં અમે આ સરસ મજાનું ગાડું જોયું। હવે ગાડા તો ક્યાંય જોવા મળતા નથી એટલે થોડીક વાર અમે ઊભીને નેત્રીને બતાવ્યું કે નેત્રી જો આ બળદ ગાડું। અને આ છે પાલીતાણાની બજાર, પણ અહીંયા છે ને બધું મોડું મોડું ખુલે કેમ કે બધા ટુરિસ્ટ આવતા હોય ને એટલે 10 સાડા 10 11 વાગે તો દુકાનવાળા ખોલે ને રસ્તામાંથી નેત્રીબેને આ પોપકોર્ન લેવડાવ્યા અને રસ્તામાં પોપકોર્ન ખાતા ખાતા અમે ભાઈ પહોંચી ગયા બગદાણા। અને જાતા હવે સીધા અમે આ ઓટોની સવારી પકડી લીધી ભાઈ કેમ કે ટ્રાફિક બહુ હતું અને પાર્કિંગ બહુ છેટું હતું, 2-3 કિલોમીટર હાલવાનું હતું ને એટલું બધું હલાય એવી કે કેપેસિટી અમારી હતી નહીં। આ લોકોને બદલો લેવાનો મોકો મળી ગયો। ઇકોમાં અમે એને પાછળ બેસાડ્યા ને તો ઓટોમાં એને અમને પાછળ બેસાડ્યા। તો ચાલો તમને પણ બાપા સીતારામના દર્શન કરાવું। બાપા સીતારામના નારા લગાવતા લગાવતા બધા હેલા જતા હતા બાપા સીતારામ કરતા કરતા પહોંચી ગયા। અને અહીંયા ઈ શાંતિ હતી ભાઈ, બધા ફોટો ને વિડીયો શૂટ કરવા દેતા હતા, બાકી અમુક મંદિરમાં તો ના પાડી કઈ નહીં। તો મેં છે ને બાપા હારે લાગવગ કરી લીધી હતી। મેં કીધું બાપા હું આવું ને તો ફોટો ને વિડીયો શૂટ કરવા દેજો। એ કે કાંઈ વાંધો નહીં દીકરા, તું એટલે બધે છેટેથી આવે છે તો તને હું નારાજ નહીં કરું। પછી બાપાના દર્શન કરીને અમે ઉપર ગયા, ત્યાં રામ લક્ષ્મણ જાનકી સાક્ષાત બિરાજમાન છે એના દર્શન કર્યા અને પછી અમે સીધા પહોંચી ગયા ભોજનશાળામાં। ભાઈ એક નંબર પ્રસાદી અને ક્યાંય ન જોઈ હોય એવી વ્યવસ્થા, કોઈને ક્યાંય અગવડતા ન થાય એની ખાસ તકેદારી રાખી અને બધા ભાવથી બધા ભોજન પીરસતા હતા। પ્રસાદી લઈને અમે લોકો સીધા બહાર નીકળી ગયા। નેત્રીબેનની હાલત તો કંઈક આવી જતી અને અમારે એને પાછા ગમે ત્યાં જાય, બહાર જાય કે ઘરે હોય, રોજે આખા દિવસમાં એક રમકડું તો લઈને આવવું જ પડે ને બહાર નીકળાવે એટલે તો ઢગલા કરાવે। અમે બધા ઠંડો ઠંડો રસ પીધો ને પછી અમે ત્યાંથી નીકળી ગયા। પછી ઘરે આવીને બધા થાકી ગયા હતા ને તો સૂઈ ગયા। સાંજ સુધી મેં કાંઈ શૂટ કર્યું નહીં અને સીધા રાત્રે જમવા ટાઈમે મળ્યા તો જમવામાં પણ આજે દેશી જ મંગાવી લીધું, બાજરાના રોટલા, ખીચડી, રીંગણા બટેટાનું સેવ ટમેટાનું શાક, ઠંડી ઠંડી છાશ। અને આજે પણ અમે રૂમે બેસીને જ જમ્યા। ભાઈ આવી રીતના અમને હારે બેસીને જમવાની બહુ મજા આવી કેમ કે ગામમાં ટ્રાફિકમાં જમવાની મજા ન આવે અને આવી રીતના શાંતિથી બેસીને જમવાની કંઈક અલગ જ મજા છે। ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ। આવજો, જય સિયારામ।